हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આવકારતા નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લાના પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે। ધોરણ 10ની પરીક્ષાઓ આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને આણંદ સ્થિત સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈએ પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવી આવકાર્યા હતા। આ પ્રસંગે ઋતુરાજ દેસાઈએ વિદ્યાર્થીઓ શાંત ચિત્તે પરીક્ષાઓ આપે, કોઈપણ પ્રકારનું ટેન્શન ન રાખે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જે મુજબ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપતા સમયે તેમને વ્યવસ્થિત બેસવાની તથા પીવાને પાણી સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ વ્યવસ્થા દરેક સ્કૂલો ખાતે ઊભી કરવામાં આવી છે। નિવાસી અધિક કલેક્ટર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને કોઈપણ જાતના ટેન્શન વિના શાંત ચિત્તે પરીક્ષા આપવા અપીલ કરી હતી। આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ પણ વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી। આજથી ગુજરાત સ્ટેટ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનું શરૂઆત થઈ છે। આણંદ જિલ્લામાં 50,000થી વધુ વિદ્યાર્થીઓમાં એપિયર થઈ રહ્યા છે। આજે સરદાર પટેલ સ્કૂલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર વતી અમે અહીંયા ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે। જે બાળકો ખૂબ સારી રીતે પેપર લખી શકે, ખૂબ સારા માર્ક્સ લઈ આવે, એમણે જે કંઈ મહેનત કરી છે એનું ખૂબ સારું પરિણામ આવે એ પ્રકારની અમે અહીંયા શુભેચ્છાઓ પાઠવી છે। નમસ્કાર। આજથી શરૂ થતી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાની આજે શરૂઆત થઈ રહી છે, ત્યારે માનનીય અધિક કલેક્ટર શ્રી દેસાઈ સાહેબે અહીંયા આગળ ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે। સમગ્ર જિલ્લામાં ધોરણ 10ના 50,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેની અંદર 82 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ સામેલ છે અને 50 કરતાં વધુ વિદ્યાર્થીઓને લૈયાની સગવડ આપણા તરફથી આપવામાં આવી છે। અત્યારે સવારના સેશનમાં 10 વાગે ગુજરાતીનું પેપર છે, તમામ રૂટ રવાના કરી દેવામાં આવ્યા છે અને તમામ સ્થળોએ બધી જ વ્યવસ્થાની પૂરતી ચકાસણી કરી લેવામાં આવી છે અને બાળકો તણાવમુક્ત વાતાવરણમાં ખૂબ શાંતિપૂર્વક પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે। અને પરીક્ષા નિર્ભીક વાતાવરણમાં લેવાય અને ગેરરીતિ ન થાય તે માટે શું વિશેષ વ્યવસ્થા કરવામાં આવે? ગેરરીતિ ન થાય તે માટે આણંદ જિલ્લાના લગભગ 55 કરતાં વધુ ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસરની માનનીય કલેક્ટર સાહેબે આદેશ કરેલો છે, જેઓ જુદા જુદા સેન્ટરો ઉપર પૂર્ણ સમય માટે હાજર રહેશે અને ગેરરીતિ થતી અટકાવશે। અને રાજ્યમાંથી પણ જિલ્લાની અંદર ફ્લાઇંગ સ્ક્વોડની નિમણૂક કરવામાં આવેલી છે, એ સ્ક્વોડ પણ બધા જ સેન્ટરો ઉપર ચાંપતી નજર રાખશે અને બાળકો શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેનું વાતાવરણ ઊભું કરવામાં મદદ કરશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।